આફ્રિકન દેશોમાં વેચાણ ભરૂચના દહેજની ફાર્મા કંપનીમાંથી ઝડપાયેલા 31 કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસની તપાસમાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે। આ તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા આરોપીઓએ ટ્રામાડોલનું ઉત્પાદન કરવા માટે ગાંધીનગરના છત્રાલમાં પ્લોટ ભાડે રાખ્યો હતો। આ પ્લોટમાં ટ્રામાડોલનું પેકિંગ કરવાની કામગીરી કરાતી હતી। છત્રાલના ધાનોટમાં એરાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 46 નંબરનો પ્લોટ ભાડે રાખવામાં આવ્યો। આ પ્લોટ દિલીપ ભાવસારના નામે રજીસ્ટર્ડ થયાનું સામે આવ્યું। આરોપી કેવલ ગોંડલિયા અને અન્ય વ્યક્તિના નામે તેમણે આ પ્લોટનો ભાડા કરાર કરાવ્યો, જ્યાં કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલ દ્વારા માલ લાવવામાં આવતો। આ પ્લોટનું નામ ડીનાકોર ફાર્મા રાખવામાં આવ્યું હતું। એટીએસે આરોપી આનંદ પટેલને સાથે રાખીને પંચનામું કરીને ગોડાઉન સીલ કર્યું છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો છત્રાલના ધાનોટમાં જે ટ્રામાડોલનું પેકિંગ કરવામાં આવતું હતું તે જથ્થો પંકજ રાજપૂત અને નિખિલની ફેક્ટરીમાં તૈયાર થતો। તે સરખેજની શ્રીજી સાયન્ટિફિક કંપનીમાંથી પ્રોસેસ માટે ટ્રામાડોલનો પ્રવાહી જથ્થો પૂરો પાડવામાં આવતો। આ ટેબ્લેટ તૈયાર થયા બાદ કેવલ અને હર્ષિતને અપાતી અને ત્યારબાદ પેકિંગ કરીને આફ્રિકન દેશોમાં વેચવામાં આવતી। ઉલ્લેખનીય છે કે રાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 70થી વધુ પ્લોટ આવેલા છે। એકદમ શાંત અને અવરજવર વગરનો આ વિસ્તાર ગેરકાયદે કામો કરવા માટે સ્વર્ગ સમાન છે। એટલા જ માટે આરોપીઓએ ડ્રગ્સ ઉત્પાદન માટે આ વિસ્તારની પસંદગી કરી। એટીએસે આ જ સ્થળ પર દરોડા પાડી ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો। હવે જોવાનું એ રહે છે કે એટીએસની તપાસમાં વધુ શું નવા ખુલાસા સામે આવે છે।